હેતુની જાન આવી ગઈ. ફટાકડા ફોડવાની પ્રધાનજી અહીંયા મનાય છે. ગાંડા થાવમાં દાદા હોય નહીં. ગાંડા તમે થાવમાં ફટાકડા ફોડવાની મનાઈ છે? હા કોઈને કીધું? એટલે ભાઈ મનાય છે એમ કહું. અમારા રાજમાં મનાય છે ફટાકડા નહીં ફોડવાના. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણભાઈ. વાત સાંભળી, ફટાકડા ફોડવાનું મનાય છે? હા બરાબર વાત સાંભળી. અમારા રજવાડા મનાય છે હો. એમ કેમ છે? રિવાજ છે પહેલેથી. પહેલેથી રિવાજ છે? હા ફટાકડા નથી ફોડવાના. કોઈ વાંધો નહીં, નહીં ફોડી. બીજું તો હું આ 100 હાથ બંડલ લાવ્યા, હા એનો હવેજ કરવો કે આથણું નાખવું? હવે જ કરો કે આથણા નાખો, એ જે કાંઈ કરો એ તમે પિંગળગઢમાં જઈને કરજો, બાકી અહીંયા ફટાકડો ફોડવાનો નથી. કોઈ વાંધો નથી ફોડવા દેતા? ના નથી દેતા. ફટાકડા ફોડવાની મનાઈ છે? ચોખ્ખી મનાય છે. કોઈ વાંધો નહીં. સુરસુરિયા કરવા દેહો. તીખારાય નહીં. દાદાએ ના પાડી એમાં ખબર પડે કે નહીં? ફટાકડા ફોડવાની મનાઈ હોય પણ સુરસુરી હોય નહીં. કાંઈ કેતા કાંઈ નહીં એમ કરીને ફટાકડો ફોડતો નહીં હોતું.